આજ રોજ ભૂનમારિયા ગામે તારીખ 24/6/2025ના રોજ સગર્ભવતી સ્ત્રીને જોડીમાં લઈ જવામાં આવે છે. રસ્તાના હોવાના કારણે અમારે ચાલતા જવું પડે છે અને બહુ તકલીફ પડે છે. અમારા ગામમાં રસ્તો ના હોવાના કારણે આવી રીતે અમારે ચાલતા જવું પડે છે. અમારે ત્યાં આઝાદીના કેટલા 77-78 વર્ષ બાદ પણ રસ્તા નથી બનતા. આ દ્રશ્ય જોઈ લો, તમને ખબર પડી જશે કે ગુજરાતમાં વિકાસ કેવો છે. ગુજરાતનો ચારે બાજુનો વિકાસ શક્ય છે, પણ જો સરકાર ઈચ્છે તો. કારણ કે આપણા ગુજરાતમાં એટલો વિકાસ થયો છે કે હજુ પણ આજે આદિવાસી વિસ્તારોમાં સગર્ભાને જોડીમાં નાખી હોસ્પિટલ લઈ જવી પડે છે. એટલો વિકાસ થયો છે કે એમ્બ્યુલન્સ તો છે, છતાં પણ બીમાર લોકોને ખાટલામાં નાખી હોસ્પિટલ સુધી પહોંચાડવા પડે છે. આદિવાસી વિસ્તારના લોકો રાહ જોઈને બેઠા છે કે ક્યારે સરકાર આપણા સામું જોશે, ક્યારે આપણા વિસ્તારના લોકોનો વિકાસ કરશે. જ્યારે વાત કરીએ છીએ ત્યારે એવું જ લાગે છે કે સરકાર ભેદભાવ કરે છે. આજે ફરી એક આવા જ ભેદભાવનો અને જીવના જોખમે સગર્ભાને ઊંચકીને હોસ્પિટલ લઈ જતી ઘટનાની વાત કરવી છે અને સરકારને પૂછવું છે કે આ લોકોનો વાંક શું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના ભૂંડમારિયા ગામમાં સગર્ભાને કાચા રસ્તે ઊંચકીને હોસ્પિટલ લઈ જવામાં આવી. વિકાસ કરતી સરકાર હજુય ગામડાઓના પાકા રસ્તા નથી બનાવી શકી. તેનો જીવતો જાગતો દાખલો છે. ભૂંડમારિયા ગામમાં 108ના કર્મચારીઓ અને ગ્રામજનોની મદદથી કાચા રસ્તે સગર્ભાને ઊંચકીને 108 સુધી લઈ જવામાં આવી. વારંવાર આવી ઘટનાઓ સામે આવે છે, છતાં સરકાર મૂકબધિર બની ધ્યાન નથી આપતી. ભાજપના વિકાસની બૂમો પાડતા નેતાઓની હવે પોલ છે તે ધીમે ધીમે ખુલી ગઈ છે. ક્યાં સુધી સરકાર ધ્યાન નહીં આપે? શું સરકારની ફરજ નથી આવી આ બધી બાબતો પર? કે સરકારને ખાલી મહાનગરોનો જ વિકાસ કરવામાં રસ છે? ક્યાં સુધી આ ભેદભાવ ચાલતો આવશે? મતદાર જેટલા શહેરોના છે એટલા જ આ લોકો પણ છે. એ દ્રશ્ય પર નજર કરીએ અને ત્યાંના આગેવાનો શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. આજે ફરી એક દુઃખદાયક અને પીડા આપે એવી તસવીર સામે આવી છે. કવાંટ તાલુકાના ભૂંડમારિયા ગામે જે જેલકીબેન ભુરીભાઈ ભેલ, જે સગર્ભ મહિલા છે, એને પેટમાં દુખાવો ઉપડતા જેલકીબેન ભુરીભાઈ ભેલના પરિવારજનો એ 108ને ફોન કરે છે. ત્યારે દુગ્ધા પીએસસી સેન્ટરમાંથી એ સગર્ભ મહિલાને લેવા માટે 108ની ટીમ ત્યાં પહોંચે છે. પરંતુ રોડ રસ્તાની સુવિધા ન હોવાના કારણે અને રોડ રસ્તાની અપૂરતી સુવિધાના કારણે 108ની ટીમ જે જગ્યા પર સમયસર પહોંચી નથી શકતી. ત્યારે જે સગર્ભ મહિલાને જે દવાખાનાની અંદર જે પાયાની સુવિધા આપવી જોઈએ તે સમયસર આરોગ્યની સુવિધા મળતી નથી. ત્યારે એ સગર્ભ મહિલા એ પોતે એ રસ્તામાં જ નવજાત બાળકને જન્મ આપે છે. ત્યારે સરકાર માટે ખૂબ જ શર્મજનક બાબત કહેવાય. સરકાર વિકાસની ખૂબ મોટી વાતો કરે છે કે અમે આ વિકાસ કરીએ છીએ, સૌનો સાથ સૌનો વિકાસ, અમે આદિવાસી વિસ્તારમાં, આદિવાસી બેલ્ટમાં અમે પૂરો વિકાસ અમે પહોંચાડીએ છીએ અને અમે ધામધૂમથી અમે વિકાસ કરી રહેલા છે એવું કહે છે. ત્યારે નસવાડી તાલુકાના જે ઉપરવાસના ગામો હોય કે પછી કવાંટ તાલુકાના જે ગામડા છે એમાં સરકારના જે વિકાસલક્ષી કામો છે એ આજ દિન સુધી પહોંચી નથી શક્યા. આજે પણ અમારા નસવાડી તાલુકાના જે ઉપરવાસના જે ગામો છે એ આઝાદીના આટલા બધા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ આજે 18મી સદીમાં જીવન જીવી રહેલો હોય એવી રીતના ગુલામીમાં જીવન જીવતો હોય એવી રીતના અમારો સમાજ જીવન જીવી રહેલો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર 7 થી 8 કિલોમીટરના અંતરે આ બધા ગામો આવેલા છે. ત્યારે ત્યાં સરદાર પટેલની મૂર્તિ ત્યાં બનાવેલી છે, ત્યાં કરોડો રૂપિયાનો વિકાસ રાતોરાત કરી દે છે. ત્યારે આ સરકાર અમારા વિસ્તારમાં આજ દિન સુધી વિકાસ એ લોકોએ કર્યો નથી. એટલા માટે જ આજે અમારી આ વિકાસ નથી કર્યો, એટલા માટે જ અમારી આ પીડા ભોગવી અમે રહેલા છે. ત્યારે થોડા દિવસ અગાઉ ખેંદા ગામની જે ઘટના ઘટી એમાં પણ આ રોડ રસ્તા ન હોવાના કારણે સમયસર 108 પહોંચી નથી શકતી. ત્યારે અમારા લોકો ત્યાં જોલીમાં નાખીને એ દવાખાને લઈ જઈ રહેલા છે. એવી રીતના તુરખેડામાં ગયા વર્ષે પણ એ જ ઘટના ઘટી હતી.
108 સમયસર પહોંચી નથી શકી અને જે આરોગ્યની સુવિધા જે મળવી જોઈએ તે ટાઈમસર મળી નથી, ત્યારે અમારી સગર્ભ મહિલાએ, અમારા સમાજની દીકરીએ પણ ત્યાં જીવ ગુમાવ્યો હતો. એવી રીતના નિશાળની અંદર પણ આ જ ઘટના ઘટી હતી. સગર્ભ મહિલાએ બાળકને જન્મ આપ્યો, ત્યાં પણ પાયાની સુવિધા નહીં આપવાની, સમયસર 108 ન આવવાના કારણે દવાખાનામાં સારવાર ના મળી, ત્યારે ત્યાં પણ એક બાળકે જીવ ગુમાવ્યો હતો. આવી તો અમારા વિસ્તારમાં અસંખ્ય ઘટના ઘટી રહેલી છે. ત્યારે સરકાર વિકાસની ખૂબ મોટી મોટી વાતો કરે છે, ત્યારે આજ દિન સુધી અમારા વિસ્તારમાં વિકાસ સાવ મીંડો છે. ત્યારે સરકારને હું વિનંતી કરું છું કે જે સુવિધા આપવી જોઈએ, રોડ રસ્તા આપો, આરોગ્યની સુવિધા આપો, શિક્ષણ આપો, આ વિકાસ આપો અમને, જેથી કરીને અમારું જે પાયાની સુવિધા અમને મળી રહે. રસિકભાઈ ભીલ, સામાજિક આગેવાન. છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય અને રોડ રસ્તાની હાલત એટલી બધી ખરાબ છે. ક્યાંક રસ્તા નથી, જેમ કે આજે ભૂનમરિયા ગામમાં લોકોએ પોતે એક વિડીયો વાયરલ કર્યો કે એમના ગામની પ્રસૂતાને પીડા ઉપડતા દવાખાને લઈ જવાનો પ્રયત્ન કર્યો, રોડ નહોતો, જોડીમાં નાખીને લઈ ગયા અને 108 સુધી પહોંચે એટલામાં એને ડિલિવરી થઈ ગઈ. બીજી ઘટના આવી હમણાં જ ખેંદા ગામમાં બની હતી. એના પહેલાં તુરખેડામાં, કુકરદામાં, દરેક જગ્યાએ આવી ઠેર ઠેર ઘટનાઓ બની રહી છે. સરકારને આને બધી જ ખબર છે. સરકારને તુરખેડા માટે ગુજરાત હાઈકોર્ટે સો મોટો દાખલ કરીને પણ સૂચના આપેલી છે, પણ સરકારને આદિવાસી વિસ્તારની આરોગ્ય વ્યવસ્થા માટે, રોડ રસ્તા માટે, લોકોની સુવિધા માટે કોઈ ચિંતા નથી. ગુજરાતની ભાજપ સરકાર 30 વર્ષથી શાસનમાં છે. આદિવાસીઓ માટે એમણે કોઈ ધ્યાન આપ્યું નથી. કદાચ જે પ્રકારનો વ્યવહાર આદિવાસી સાથે થઈ રહ્યો છે એના પરથી એવું લાગે છે કે આ બીજેપી સરકાર, બીજેપીના નેતાઓ આદિવાસીને માણસ સમજતા નથી, એટલા માટે વ્યવસ્થા આપતા નથી. આ ખૂબ જ ભયંકર સ્થિતિ છે, ખૂબ જ કમનસીબ બાબત છે. જી, બાબતે આપનું શું કહેવું છે? શું થવું જોઈએ? ને વારંવાર આવા જે જોલીના જે વિડીયો છે, આ આદિવાસી વિસ્તારમાં કેમ આવું થાય છે? આદિવાસી વિસ્તારને સરકાર ગુજરાતનો એક ભાગ સમજે છે કેમ એ પ્રશ્ન છે. આદિવાસીઓને માણસ સમજે છે કેમ એ પ્રશ્ન છે. આદિવાસીઓ આ બાબતે વ્યાપક ચર્ચા કરવી જોઈએ. હવે સરકારી તંત્ર શું કરશે કહેવાનો કોઈ ખાસ મતલબ નથી. લોકોએ જાગૃત થવું પડશે અને ગુજરાતમાં સંપૂર્ણપણે પરિવર્તન, રાજકીય પરિવર્તન લાવ્યા સિવાય કોઈ જ છૂટકો નથી. આ સરકાર માટે હવે કોઈ રાહ જોઈ શકાય એવું નથી કે કંઈક કરી શકે. તો મને લાગે છે કે આપના માધ્યમથી હું લોકોને અપીલ કરું કે હવે આમની પાસે અપેક્ષા ન રાખો. આમને કેવી રીતના સત્તાથી બેદખલ કરાય એના માટે લોકોએ આયોજન કરવું જોઈએ. આ બાબતે સ્થાનિક નેતાઓ કેમ નથી બોલતા? આપનું શું કહેવું? સ્થાનિક જે મોટા નેતાઓ છે, સાંસદ, ધારાસભ્યો, જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખો ચૂપ છે. એ સરકારના ઈશારે, એ જો સરકાર કે એમને, એની પાર્ટી કે તો બોલે, બાકી ન બોલે. પણ જે સ્થાનિક ગ્રાસરૂટના નેતાઓ છે, તાલુકા પંચાયતના સભ્યો કે કારોબારી અધ્યક્ષ, એ લોકો બોલતા થયા છે. એ લોકો એમની નારાજગી એમના નેતાઓ માટે કરી રહ્યા છે. જેમ કે આ ડાયવર્ઝન તૂટી ગયું, હજી પણ ત્યાંનો સાંસદ કે ધારાસભ્ય ગયા નથી. પાવીજેતપુરમાં એક નાળું બેસી ગયું, હજી પણ સાંસદ કે ધારાસભ્ય કે કોઈ પણ અધિકારી ત્યાં ગયા નથી. તો આ બધું બીજેપીના જે ગ્રામ્ય સ્તરના નેતાઓ છે, કાર્યકરો છે, જેમને બીજેપી ઉપર થોડો ભરોસો હતો કંઈક થશે, એ લોકો પણ જાણી ગયા છે અને એ લોકો પણ એના માટે આક્રોશ ઊભો કરી રહ્યા છે. મને લાગે છે આવતા દિવસોમાં આ આક્રોશ વ્યાપક બનશે. આજે આ નેતાઓ ઘરમાં ભરાઈ ગયા છે, કાલે કદાચ એમને ઘરમાંથી પણ લોકો બહાર કાઢે એવી સ્થિતિ થઈ શકે છે. મને લાગે છે કે એમને જાગી જવું જોઈએ અને બહાર આવવું જોઈએ. આજ રોજ ભૂનમરિયા ગામે તારીખ 24/6/2025ના રોજ સગર્ભવતી સ્ત્રીને જોડીમાં લઈ જવામાં આવે છે. રસ્તાના હોવાના કારણે અમારે ચાલતા જવું પડે છે ને બહુ તકલીફ પડે છે.
અમારા ગામમાં રસ્તો ના હોવાના કારણે આવી રીતે અમારે ચાલતા જવું પડે છે. અમારે ત્યાં આઝાદીના કેટલા 77-78 વર્ષ બાદ પણ રસ્તા નથી બનતા. હો. રોડ રસ્તા ખરાબ હોવાના કારણે અમારા ત્યાં એમ્બ્યુલન્સ કે કંઈ પણ વાહન વ્યવહારની સુવિધા ઉપલબ્ધ નથી, જેથી અમારા બુંડમારિયા ગામે આવી તકલીફો કરવી પડે છે. અને અમારે ત્યાં બસ કે કંઈ પણ વાહન વ્યવહાર આવતા જ નથી રસ્તા ખરાબ હોવાના કારણે, જેથી અમારે આવી તકલીફો ઉઠાવવી પડે છે અને ખૂબ જ તકલીફ પડે છે. આજ રોજ તારીખ 24/6/2025ના રોજ આજે બુંડમારિયા ગામે સગર્ભવતી સ્ત્રીને જોડીમાં લઈ જતા હતા, જ્યારે રસ્તા ખરાબ હોવાના કારણે રસ્તામાં જ ડિલિવરી થઈ ગઈ છે. અમારે ત્યાં રસ્તા ખૂબ જ ખરાબ હોવાના કારણે 2 કે 3 કિલોમીટર ચાલતા જવું પડે છે, જેથી અમારે બહુ તકલીફ પડે છે. અને સરકાર અમારે ગામમાં વહેલી તકે રસ્તા બનાવી આપે એ અમારી વિનંતી છે. અમારા ગામમાં રોડ રસ્તાની સુવિધા ન હોવાના કારણે અમારે ચાલતા જવું પડે છે. રોડ રસ્તા ના હોવાના કારણે અમારે ત્યાં એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી અને કંઈ પણ વાહન વ્યવહારની સુવિધા ઉપલબ્ધ નથી, જેથી સરકારે અમારા ગામમાં રોડ રસ્તા વહેલી તકે બનાવી આપે એવી અમારી ઈચ્છા છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.